એ વ્યક્તિને કોકને કાંસકો આપવો અને માથામાં નાખવાનું તેલ આપવું, એ વિચાર આપવો, એ હૃદયથી આ જીવન મૂલ્ય છે, રાઇટિયસનેસ, પ્રામાણિકતાથી કામ કરવાનું, એ વિચાર આપવો કેટલી મોટી વસ્તુ છે. પછી આ લોકો તો પ્રોફેશનલ હોય, એકેડેમિકલી ક્વોલિફાઈડ. તો બીજો પ્રશ્ન પૂછ્યો, ફ્રોમ વિચ યુનિવર્સિટી પ્રમુખ સ્વામી has done his MBA? કઈ યુનિવર્સિટીથી પ્રમુખ સ્વામી MBA કર્યું? અમે કીધું એ 5 ધોરણ ભણેલા છે. ત્યારે મિસ્ટર શોલોમ એક સરસ વાક્ય બોલ્યા, કે હું તમને લેટર ટુ લેટર કોટ કરું છું. મિસ્ટર શોલોમ બોલ્યા કે we after many brainstorming sessions for disaster management at the Israel army, we could not come to such things, and he could actually give these things because we work from the head, he works from the heart. અમે બુદ્ધિથી કામ કરીએ છીએ અને એ હૃદયથી કામ કરે છે. જો તમારામાં કાર્યની પ્રામાણિકતા, પ્રમુખ સ્વામી મહારાજ જે બોલેલા કે બીજાના સુખમાં આપણું સુખ, એ કેટલું પ્રામાણિક હશે. તમારા કેટલા રિલેશનશિપ છે સોસાયટીમાં, સમાજમાં, એ અગત્યના નથી. કેટલા મિનિંગફુલ છે, કેટલા ટ્રસ્ટેડ છે, એ અગત્યના છે. હાઉ યુ કેર ફોર પીપલ ઇઝ ઇમ્પોર્ટન્ટ. અને યાદ રાખજો, FB ઉપર ને બધી જગ્યાએ તમારે 400-500 મિત્ર હોસ્પિટલમાં હોય ત્યારે એમાંથી કોઈ નથી આવતું, ખબર છે ને? એ તમારા ફેમિલી મેમ્બર જે ઘરમાં રહેતા હશે એ જ 2-4 જણા આવશે. FB વાળો કોઈ હોસ્પિટલમાં તબિયત જોવા આવતો, જોસ્તી બોલો તો હા, તો હજી હવે ઓછો ટાઈમ કાઢજો એમાં. એટલે રાઇટિયસનેસ ઇન યોર લાઈફ. પછી રિહેબિલિટેશન ચાલુ કર્યું. BAPS સંસ્થાએ 9 ગામ દત્તક લીધા, 1500 ઘર બાંધી આપ્યા, બીજી 42 ગામોમાં પાણીની ટાંકી કે સ્કૂલને બધું બાંધી આપ્યું. એ વખતે એક મહાનુભાવ બહુ સરસ વાક્ય બોલેલા. એ બોલેલા કે ભારત દેશના એક પૂર્વ પ્રધાનમંત્રી, એમ કરીને એમને નામ પણ આપેલું, કે ભારત દેશના એક પૂર્વ પ્રધાનમંત્રી એક વખત એવું બોલેલા કે અમે સેન્ટ્રલ ગવર્મેન્ટમાંથી 1 રૂપિયો છોડીએ તો એકચ્યુઅલ લાભાર્થી સુધી પહોંચતા 15 પૈસા થઈ જાય છે. એવું બોલેલા છે એક પ્રધાનમંત્રી. પણ અહીંયા કચ્છ ભૂકંપ વખતે અમે જોયું કે BAPS સંસ્થામાં જે રાહત પ્રવૃત્તિ કાર્ય થાય છે, તો BAPS અને પ્રમુખ સ્વામી મહારાજને રૂપિયો આપીએ છીએ ને લાભાર્થી સુધી પહોંચતા સવાર આટલી પ્રામાણિકતાથી કામ. પ્રમુખ સ્વામી મહારાજે ગાંધીનગરમાં સુનિલભાઈ પારેખ બેંક ઓફ બરોડાના નવા મેનેજરે કહ્યું, સ્વામી અમારા બેંક એકાઉન્ટથી શરૂઆત કરી છે. પ્રમુખ સ્વામી મહારાજ કહ્યું, મારું બેંક એકાઉન્ટ જ નથી. આજે પ્રમુખ સ્વામી મહારાજને ધામમાં પધારે 7 વર્ષ થાય, એમના નામે કોઈ બેંક એકાઉન્ટ નીકળ્યું નહીં, કોઈ જ્વેલરી, કોઈ પ્લોટ નીકળ્યું નહીં. શું પ્રામાણિકતાથી જીવન જીવ્યા છે. એટલે આપણે પણ ધંધામાં પ્રામાણિકતા રાખવી, ચોખ્ખી દેશી ભાષામાં GST ભરી દેવું, એ પ્રામાણિકતા કહેવાય. ખબર છે, 2 પ્રકારના GST છે. એક GST ભરો એટલે બીજા GST એટલે આશીર્વાદ. ફર્સ્ટ GST ઇઝ ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ, એ તમે ભરો એટલે બીજો GST ઉપરથી વર્તશે, GST ગોડ સેવ્સ ટેન્શન, એ બીજો GST છે, ગોડ સેવ્સ ટેન્શન. આપણા પ્રધાનમંત્રીને જાહેરમાં કહેવું પડે કે ભારતમાં ફક્ત 2200 લોકો જ 50 લાખથી વધારે વાર્ષિક ટેક્સ ભરે છે. જે દેશમાં આપણે જન્મ્યા છીએ, જે માટી ખાઈને આપણે મોટા થયા છે, જે સમાજમાં રહીને આપણે સમૃદ્ધ થયા છે, જે સરકારના નીતિ નિયમ અને કાયદાથી આપણે ધંધો વેપાર કરતા શીખ્યા, પ્રામાણિકતાથી દેશની અને સરકારને આપણે વફાદાર રહેવું જ જોઈએ. એ નાગરિક તરીકે આપણી ફરજ છે. અને એ પણ યાદ રાખજો, અણહકનું રાખેલું લાંબુ રહેતું નથી. Things that does not belong to you doesn't remain with you for long. એ સિદ્ધાંત છે. આજે નહીં તો કાલે જશે, અને ઘણી વખત એવી ખરાબ રીતે જાય ને, હેલ્થ બગાડે, રિલેશન્સ બગાડે, ધંધો બગાડે. તો એ પ્રામાણિકતાથી એક નાગરિક તરીકે આપણે હંમેશા પ્રામાણિકતા રાખીએ. ચર્ચા આપણે બધા કરીએ, દેશમાં નથી, દેશમાં પેલું નથી. એમ આઈ એમ પરફેક્ટ સિટીઝન. પહેલા આપણે આપણી જાતને પૂછવાનું, હું એક યોગ્ય નાગરિક છું આ દેશનો, તો પછી આપણે રાઇટિયસનેસથી જીવ્યા કહેવાય. એટલે દેશને અને સરકારને હંમેશા વફાદાર રહે. પ્રમુખ સ્વામી મહારાજ તો પરદેશમાં પણ બધા અમારા BAPSના અનુયાયીઓ બીજા લોકોને કહેતા કે આપણે જે દેશમાં, તમે અમેરિકામાં રહો છો, ઇંગ્લેન્ડમાં રહો છો, યુરોપમાં, ઓસ્ટ્રેલિયામાં, એ દેશની સરકાર અને દેશને હંમેશા વફાદાર અને પ્રામાણિક નથી તો પ્રશ્ન તો છે જ ને. સરકારના હાથ લાંબા છે, પછી કાયદાના હાથ લાંબા છે જ.
માટે આપણે પ્રામાણિકતાનો ગુણ કેળવવો. ઇટ ઇઝ ધ મધર ઓફ ઓલ વેલ્યુઝ. એમાંથી ઘણા બધા મૂલ્યો બીજા જન્મી શકે. મોટી વસ્તુ તો મેં કહ્યું ને, at the end of your life you can put your hand on your chest and tell yourself, yes, I live my life. છાતી પર હાથ મૂકીને આપણે આપણી જાત માટે તો સંતોષ રહેવો જોઈએ ને. તો છેલ્લી અવસ્થામાં છાતી પર હાથ મૂકે, પેલાને છેતર્યો હતો, પેલાની જમીનમાં 7 બારમાં મેં નામ નંખાવી દીધું હતું, આવું બધું યાદ આવે તો આપણે તો પશુ જેવું જીવન જીવ્યા. હમણાં રાત્રે 12 વાગશે ને રોડ બધા સુમસાન થશે એટલે બધા પુતરાઓ રોડ ઉપર આવી જશે, તમે જોજો. અને બસ છે એકબીજાની ટેરિટરી માટે, કંઈક ખાવા માટે. અને એના એક્ઝેક્ટ 12 કલાક પછી કાલ બપોરે 12 વાગે 3 પીસ શૂટ કરીને કોર્પોરેટ ઓફિસમાં એ જ થશે. પેલું બિચારું પોતાની ટેરિટરી માટે, આ પોતાની અડધા એકર જગ્યા માટે. આપણે ગૌરવવંતું જીવન જીવવાનું. I cannot do anything wrong in my life. Repeat with me. I cannot do anything wrong in my life. હું જીવનમાં કશું ખોટું કરી જ ના શકું. એ રોજ સવારે ઉઠો એટલે ભગવાનને પ્રાર્થના કરવાની, એ પણ ભગવાનમાં સ્વરૂપમાં આપણને શ્રદ્ધા હોય. ને પછી આ વાક્ય, આવા 2-4 વાક્ય પોતાની જાતને કહેવા. તો યુ કમ આઉટ ઓફ ધ બેડ. તમે પથારીની બહાર સવારે આમ એનર્જી અને તેજથી આવો, શક્તિથી આવો. એટલે રાઇટિયસનેસની વાત છે. નીતિમત્તા અને પ્રામાણિકતા હોય તો બધી જ પ્રગતિ એમાં રહેલી છે. અને નીતિમત્તા અને પ્રામાણિકતા ના હોય તો બધી જ અધોગતિ એમાં રહેલી છે. આ જીવનનો બીજો મૂલ્ય છે. એટલે હંમેશા પ્રામાણિક અને નીતિમય રહેવાનો પ્રયત્ન આપણે કરવો જ. કિંમત એની છે. છેલ્લો પ્રસંગ કહું અને પછી એક બીજો જીવન મૂલ્ય, છેલ્લી એક શીખવાડવાની વાત છે. પ્રમુખ સ્વામી મહારાજ અમેરિકામાં પધારેલા ત્યારે ત્યાં અમેરિકામાં એમને ઘણી બધી કી ટુ ધ સિટીઝ પ્રાપ્ત થયેલી છે. એમાં નોરા હોલ કાઉન્ટીના મેયર જેમ્સ લેમ્બર્ટીએ પ્રમુખ સ્વામી મહારાજને કી ટુ ધ સિટી આપી. ત્યારે અમારા વડીલ સંત પૂજ્ય વિવેક સાગર સ્વામીએ એમને પૂછ્યું કે તમે તો કોઈ દિવસ પ્રમુખ સાહેબને મળ્યા જ નથી, તમે કોઈ દિવસ એમને જોયા જ નથી, તમે કેવા કી ટુ ધ સિટી, આ શહેરનું સર્વોચ્ચ સન્માન એમને આપો છો? ત્યારે એ મેયર બોલ્યા કે તમારા જે રેડ ડોટ છે ને, બિચારે એવું બોલાતા, ચાંદલો છે કરે છે ને સ્વામિનારાયણનો, એ લોકો છે ને કોઈ જગ્યાએ ટિકિટ એને ટ્રાફિકિંગની મળી નથી. બીજું, ડોમેસ્ટિક વાયોલન્સમાં કોઈની ઉપર કેસ નથી ચાલતો. ત્રીજું, નેબરહુડમાં એ લોકોનો કોઈ જગ્યાએ ઝઘડો નથી. ચોથું, શનિ રવિમાં મહિને એક વખત કમ્યુનિટી સર્વિસીસ હોય, જાહેર થાય કાઉન્ટી તરફથી, તો એ લોકો ઉત્સાહથી જોડાય છે. એટલે અમને એમ થયું કે આવી એક સારી